વાવથરા જિલ્લામાં આવેલા સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે। પ્રેમ સંબંધની અદાવત રાખીને 3 શખ્સોએ યુવકને રસ્તામાં આંતરી ફિલ્મી ઢબે અપહરણ કર્યું હોવાની ફરિયાદ અંતે સુઈગામ પોલીસ મથકે નોંધાઈ છે। મળતી માહિતી મુજબ સુઈગામ તાલુકાના ખડોલ ગામના રહેવાસી લાલજીભાઈ કલાભાઈ આસાલે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમનો દીકરો હિતેશ 29 એપ્રિલ 2026ના રોજ સવારે પોતાના મિત્ર હિતેશ પટેલ સાથે એક્ટિવા પર ભાભર તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન એટા ચોકડી નજીક સિલ્વર કલરની બલેનો કારમાં આવેલા 3 શખ્સોએ તેમનો રસ્તો રોક્યો હતો। ફરિયાદ અનુસાર કારમાં આવેલા શખ્સોએ હિતેશને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી લીધો હતો। સાથે રહેલા મિત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણેય આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ યુવકના પરિવારજનોનો તાત્કાલિક સુઈગામ પોલીસ મથકે પહોંચ્યા હતા। પરિવારનો આક્ષેપ કે શરૂઆતમાં પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ગલ્લા તલ્લા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ પરિવારજનો વાવથરા જિલ્લા પોલીસ વડાની કચેરી પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી। ત્યાંથી હૈયાધારણા મળ્યા બાદ પરિવાર ફરી સુઈગામ પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં અંતે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી। ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે હિતેશને ગામના જ એક પરિવારની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો। આ મામલે અગાઉ સામાજિક સ્તરે સમાધાન થઈ ચૂક્યું હતું, છતાં સામા પક્ષે મનમાં અદાવત રાખીને આયોજનબદ્ધ કાવતરું ઘડી અપહરણની ઘટનાને અંજામ આપ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે સુઈગામ પોલીસે જજમના જગદીશભાઈ ધરમસિંહભાઈ સોલંકી તેમજ મોરવાડાના પિયુષભાઈ પથુભાઈ પારેગી અને પ્રવીણભાઈ કરશનભાઈ પારેગી સામે ગુનો નોંધ્યો છે। પોલીસે આ કેસમાં બીએનએસની કલમ 43, 61, 351(2) અને 54 હેઠળ ગુનો દાખલ કરી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો તેમજ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। જોકે રાત્રિના સમયે પોલીસે અપહરણ થયેલા યુવકને શોધી પરિવારને પરત સોંપ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે। યુવકના પરિવારજનોએ આ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। અમે ઘરેથી બાબર જવા નીકળ્યા હતા। એટાથી સુથાર નીસડી વચ્ચે થાંભલાની ફેક્ટરી છે, ત્યાં આગળ ગાડી આડી કરીને મને ધરપકડ કરી મારપીટ કરી અને મને ગાડી મને નાખીને અહીંયાથી મને લઈ ગયેલા એ લોકો અને ધમકી આપેલી, મારી નાખશો, કાપી નાખશો, પૈસા જે વ્યવહાર થતો એ દઈ દો, બધું પૈસા લેવાના છે તમારા જોડેથી, એ બધી વાતો કરી અને મને અહીંયાથી લઈ ગયા વાપી વરસાદ ઉપાડીને એ લોકો અને મારવાની ત્યાં બી ધમકી આપીને મારા વિડીયો ઉતારેલા છે। એકદમ નગ્ન કરીને વિડીયો ઉતારેલા છે અને એ વિડીયો વાયરલ કરવાની બી ધમકી આપેલી છે। એ લોકોએ એમ બી કીધેલું છે કે એ ભાઈને તો કોઈને કીધું તો આ તારો વિડીયો વાયરલ કરીને તારી આબરૂ કાઢીશું અને પોલીસને જે કરવો એ કરી લે, અમને કોઈની બીક આવતી નથી। મારી સરકારને એટલી વિનંતી છે, એસપી સાહેબને, સુઈગામ પોલીસ સ્ટેશનને, કે આ લોકોની ધરપકડ કરો અને કડક કાર્યવાહી કરો એવી મારી નમ્ર વિનંતી છે। બસ।